ભારત માટે સુપર સોમવાર સાબિત થયો છે। ભાલાફેંકમાં ભારતને ગોલ્ડ મેડલ મળ્યો છે। સુમિત આંતિલે બનાવ્યો છે નવો વિશ્વ રેકોર્ડ। સુમિતે 68.55 મીટરનો કર્યો છે સર્વશ્રેષ્ઠ થ્રો। F64 કેટેગરીમાં સુમિતનો ગોલ્ડ મેડલ તેને મળ્યો છે અને ભારતે આજે કુલ 5 મેડલ જીત્યા છે। ભારતને કુલ 2 ગોલ્ડ, 4 સિલ્વર, 1 બ્રોન્ઝ મેડલ મળ્યો છે। ભારતને પેરાલિમ્પિકમાં હવે કુલ 7 મેડલ અને પેરાઓલિમ્પિકના ઇતિહાસમાં ભારતનો ગોલ્ડ ડે, જી હા આજનો ગોલ્ડન ડે છે અને એક જ દિવસમાં 2 ગોલ્ડ મેડલ સાથે સપાટો બોલાવ્યો છે। તો ઓલિમ્પિકની ટેલીને પેરા એથ્લીટ્સે પણ વધાવી છે। મહેસાણામાં ઊંઝા ઉમિયાધામ કરશે સન્માન। જી હા ભાવિના પટેલને કરશે સન્માનિત। પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ મેળવવા બદલ તેનું સન્માન કરવામાં આવશે। ઉમિયા ચંદ્રક અને 1,25,000 આપીને તેને સન્માનિત કરવામાં આવશે। પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાનું મોટું નિવેદન છે કે સત્તા પક્ષને ચૂંટણીમાં નુકસાન થશે। અલ્પેશનું કહેવું છે તો અલ્પેશ કથિરિયાએ નિવેદન આપ્યું છે પાટીદાર સમાજની માંગણી નહીં સંતોષાય તો થશે નુકસાન। અલ્પેશ કથિરિયાની ચીમકી છે શહીદ પાટીદારોના પરિવારને વળતર, નોકરી, પાટીદાર યુવાનો પર થયેલા કેસ પરત ખેંચવા સહિતની માંગ યથાવત છે। મારી આ બંને માંગ ચાલુ છે ને પ્રાથમિક તબક્કે અમે આમને સૌથી વધારે મહત્વ આપીએ છીએ બંને માંગોને કે યુવાનોના કેસો પરત ખેંચાય અને એમની જે શહીદો જે થયા છે એમના પરિવારને નોકરી અને વળતર, તો બંને માંગ ઉપર અમે અડગ છીએ। સરકાર શ્રી શું જાહેરાત કરે છે ત્યારબાદ અમે નક્કી કરીશું કે આવનારા દિવસોમાં અમે કેવો રૂખ અપનાવીશું। જો માંગો ન સંતોષાય તો જો માંગો નથી સંતોષાતી તો ફરીથી અમે લોકો મળીશું અને નક્કી કરીશું। માંગો નહીં સંતોષાય તો સ્વાભાવિક રીતે કે સત્તા પક્ષના વિરોધમાં જે કાર્યક્રમો થતા હોય છે એ થશે અને સત્તા પક્ષને જે નુકસાન થવાનું છે એ નુકસાન પણ થશે। અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ કરી છે ભાઈ બહેનની ધરપકડ। ફ્રેન્ડશીપના નામે 71 લોકો સાથે કરી છે છેતરપિંડીને। અત્યાર સુધીમાં 41 લાખથી વધુની છેતરપિંડી કરી છે। ગેંગના અન્ય 4 લોકો ફરાર છે। સુરતમાંથી બંનેની કરવામાં આવી છે ધરપકડ। અમદાવાદ એમસીનું રસીકરણ મહાઅભિયાન આવતીકાલે અમદાવાદમાં ચાલશે। રસીકરણનું મહાઅભિયાન 254 સ્લમ વિસ્તારમાં યોજાશે રસીકરણ કેમ્પ। તો શહેરમાં અત્યાર સુધીમાં 81% રસીકરણની કામગીરી પૂર્ણ થઈ છે અને અમિત શાહે આપેલ આદેશનું પાલન થઈ રહ્યું છે। શહેરના 100% રસીકરણ પૂર્ણ કરવાનું આપ્યું હતું અલ્ટિમેટમ। 30 સપ્ટેમ્બર સુધીમાં રસીકરણ પૂર્ણ કરવા આપ્યો છે આદેશ। અમિત શાહના આદેશ બાદ એમસી આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે। અને હવે વાત કરીશું જન્મોત્સવની। અરવલ્લીના શામળાજીમાં વરસાદ પડ્યો છે। શામળિયાએ ભક્તોને ભીંજવ્યા છે તો ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે। થોડીક રાહત અનુભવાય છે। ગઈકાલે પણ વરસાદ વરસ્યો હતો અરવલ્લીમાં, તો ફરી એક વખત વરસાદનું આગમન થયું છે। ગઈકાલે પણ વરસાદ, આજે પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે અને આજે કૃષ્ણ જન્મોત્સવની આજની આ ઘડી છે। રાત્રે 12 વાગે જન્મ થશે અને પહેલા જ આ વરસાદનું પણ આગમન થયું છે। ભગવાનના જન્મોત્સવ નિમિત્તે ભક્તોની ભીડ જામી રહી છે। વહેલી સવારથી ઉકળાટભર્યો માહોલ હતો, પરંતુ બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદી માહોલ અહીં યાત્રાધામ શામળાજીમાં જોવા મળી રહ્યો છે। કૃષ્ણોત્સવનો સમય છે, ભગવાનના જન્મની ઘડીઓ ગણાઈ રહી છે। ત્યાં આપ જોઈ શકો છો ભક્તોની ભીડ છે। ભીજતા ભીજતા ભક્તો અહીં પહોંચ્યા છે। વરસતા વરસાદમાં ભક્તો અહીં પહોંચ્યા છે અને કાન્હાના દર્શન કરવા માટે અહીં લાંબી લાઈનોમાં અહીં ઊભા છે। ભક્તો ચોક્કસથી મોટી સંખ્યામાં અહીં આવી રહ્યા છે। ઠંડક માહોલ અહીં સર્જાયો છે। અત્યારે એમને જ પૂછવા પ્રયાસ કરીશું, આપ ક્યાંથી આવ્યા છો? હિંમતનગરથી આવેલો છે। વરસાદી માહોલ છવાયો છે, કેવું લાગે છે વરસાદી? ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ હોય અને વાતાવરણ આટલું આહલાદક હોય તો આનંદ આવે જ ને। બોલો સામરિયા લાલ કી જય। ચોક્કસથી જે ઉત્સાહનો માહોલ છે દેખતા જ બની રહ્યો છે। અનેક ભક્ત છે, કેવો માહોલ અહીં લાગી રહ્યો છે વરસાદ? આજે જન્માષ્ટમીનો મહોત્સવનો પ્રોગ્રામ છે। શામળાજીમાં બહુ વાતાવરણ વરસાદવાળું વાતાવરણ છે અને બહુ આનંદ ઉલ્લાસભર્યું, બહુ ભક્તોની ભીડ છે અને બહુ આનંદ છે। આપ શું માની રહ્યા છો જે પ્રકારે વરસાદી માહોલ છવાયો છે, ઠંડકભર્યો માહોલ છે? વરસાદી માહોલ ખૂબ સરસ છે। શામળિયા ભગવાનની કૃપા છે અને અહીંયા શામળાજીમાં વરસાદ છે
અને એ વાતાવરણની અંદર આવા આહલાદક વાતાવરણની અંદર દર્શન કરવાની ખૂબ લાવવાની મજા આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણજી શામળિયાજી ખૂબ સારો વરસાદ વરસાવે એવી બધાની પાસે આશા રાખીએ છીએ। જે પ્રકારે ભક્તો પણ આશા રાખી રહ્યા છે કે વરસાદ ધોધમાર વરસે, પરંતુ ભગવાનના જન્મની ઘડીઓ ગણાઈ રહ્યું હોય તેવા સંજોગોમાં જાણે વરુણદેવ પણ જન્મની આ જે ઘડી છે તેમાં હાજરી આપવાના હોય તેવો માહોલ શામળાજીમાં બન્યો છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, શામળાજી, અરવલ્લી। સાબરકાંઠાના 4 તાલુકાઓમાં વરસાદ, પ્રાંતિજ, પોશીના, વિજયનગર અને વડાલીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। વરસતા રાહત લોકોએ અનુભવી છે। ધોધમાર વરસાદ થતાં ખેતીમાં પણ રાહત સર્જાઈ છે। દિવસભર ઉકળાટ બાદ વરસાદ વરસી રહ્યો છે। અંબાજીમાં પણ ધીમી ધારે વરસાદ, લાંબા વિરામ બાદ ધીમી ધારનો વરસાદ છે। સતત ગરમીના ઉકળાટ બાદ વરસાદ થતાં રાહત મળી છે। તો ડાકોરમાં પણ વરસાદી માહોલ છવાયો છે। જન્માષ્ટમીમાં ભગવાનના અમી છાંટના તો વરસાદના કારણે લોકોને રાહત મળી છે। આણંદના ઉમરેઠમાં પણ વરસાદ, ગાજવીજ સાથે ઉમરેઠમાં વરસાદ, ગરમીમાં ઉકળાટ બાદ ઠંડક પ્રસરી છે। વરસાદના કારણે લોકોને રાહત મળી છે। આણંદમાં પણ વરસાદનું આગમન, ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે। આણંદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ છે। તો ગામડી, વઘાસી, મોગર, ચીખોદરા, બેડવા સહિત અનેક ગામડાઓમાં વરસાદ છે। વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। ખેડૂતોના પાકને પણ જીવનદાન મળતા ખેડૂતોમાં ખુશી છે। વડોદરામાં ધીમી ધારે વરસાદ, બપોર બાદ વરસાદ શરૂ થયો છે। સમગ્ર શહેરમાં વરસાદી વાતાવરણ છે। લાંબા વિરામ બાદ વરસાદ પડતા ગરમીથી રાહત છે અને વાતાવરણમાં પણ અત્યારે ઠંડક જોવા મળી રહી છે। રાજકોટના જેતપુરમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે। જેતપુરમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। લાંબા વિરામ બાદ વરસાદની શરૂઆત થતાં ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે। વરસાદ થતાં ખેડૂતોને ફરી આશા બંધાઈ છે કે વિરામ બાદ વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક। ગુજરાત માટે સારા સમાચાર છે। ગુજરાતમાં 5 દિવસ વરસાદની આગાહી છે। સમગ્ર ગુજરાતમાં સારા વરસાદની આગાહી છે। આજથી 3 સપ્ટેમ્બર સુધીમાં વરસાદ રહેશે અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં પણ દરિયાકાંઠે વરસાદની આગાહી। સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદની આગાહી છે। 31 ઓગસ્ટ, 1 અને 2 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી છે। અમરેલી, બોટાદ, ભાવનગર, સોમનાથ, રાજકોટમાં પણ ભારે વરસાદની આગાહી છે અને 2 સપ્ટેમ્બરે કચ્છમાં પણ સારા વરસાદની આગાહી છે। બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં પણ સારા વરસાદની આગાહી। ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદની આગાહી છે। સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે। अगले 5 दिन में गुजरात को अच्छी खासी बारिश मिलने का संभावना है। पूरे गुजरात को बारिश रहेगी, यानी आज 30 तारीख से बारिश शुरू हो जाएगी। 31 सितंबर, 2 सितंबर, 3 सितंबर तक बारिश रहेगी। पूरे गुजरात को बारिश मिलेगी। आज से हेवी रेनफॉल, आइसोलेटेड हेवी रेनफॉल एक्टिविटी शुरू हो जाएगा। मोस्टली साउथ गुजरात में और कोस्टल सौराष्ट्र में आज आइसोलेटेड हेवी रेनफॉल होने का संभावना है और कल परसों वाइड स्प्रेड रेन रहेगा गुजरात रीजन में, लेकिन सौराष्ट्र कच्छ में फेयरली वाइड स्प्रेड रेन रहेगा और हेवी रेन भी सौराष्ट्र कच्छ में कल होने का संभावना है। कल से लेके यानी 31 सेकेंड में हेवी टू वेरी हेवी रेन गुजरात रीजन में रहेगा। मोस्टली साउथ गुजरात रीजन में हेवी टू वेरी हेवी रहेगा। कहीं कहीं जगह में आइसोलेटेड हेवी नॉर्थ गुजरात में भी हो सकता है। અને વાત કરીશું કૃષ્ણ જન્મોત્સવની। જામનગરમાં જન્માષ્ટમીના પર્વે શોભાયાત્રાનું આયોજન કરાયું છે। તો નવતનપુરી ધામ ખાતેથી સંતો, મહંત અને મહાનુભાવોએ શોભાયાત્રાને પ્રસ્થાન કરાવી છે। કૃષ્ણ પ્રણામી ધર્મના આચાર્ય 108 શ્રી કૃષ્ણ મણિજી મહારાજની નિશ્રામાં જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રા નીકળી હતી અને યાત્રામાં શહેર અગ્રણી રાજકીય આગેવાનો પણ જોડાયા। આ પાવન પર્વ પર શ્રીપાદ નવતનપુરી ધામ ખેદડા મંદિરના પ્રાંગણથી શોભાયાત્રા પ્રસ્થાન કરતી હોય છે। દર વખતે કોરોનાના
પ્રોટોકોલ મુજબ અને સરકારના માર્ગદર્શન મુજબ આ વખતે પણ આ શોભાયાત્રા અહીંથી આરંભ થઈ અને વિભિન્ન સ્થાનોમાં જે નિર્ધારિત સ્થળો છે ત્યાં થઈને અને પછી શોભાયાત્રા પહોંચી. તો ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે ભારે ભીડ જોવા મળી છે. ચોટીલામાં ભક્તોની ભારે ભીડ છે. ભાવિકોની સંખ્યા વધતા ડુંગરનો ગેટ પણ બંધ કરાયો છે. માતાજીના દર્શન કરવા માટે માનવ મહેરામણ ત્યાં ઉમટી પડ્યું છે. ડુંગર ચઢવા માટે પગથિયા પણ હવે ટૂંકા પડ્યા હોવાથી લોકો આડેધડ ડુંગર ચઢવા માંડ્યા છે. તો સાતમ આઠમના તહેવારને લઈને પરિવાર સાથે લોકો રજા માણવા નીકળી પડ્યા છે. ચામુંડા માતાજીના ડુંગરે માતાજીના દર્શન કરવા માટે માનવ મહેરામણ ઉમટ્યું છે. તહેવારના દિવસે ગુજરાતભરમાંથી લોકો અહીં ઉમટી પડ્યા છે. હાઈવે પર પણ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે. તો દીવમાં પણ માનવ મહેરામણ ઉમટ્યું છે. જન્માષ્ટમીના તહેવારને લઈને ભારે ભીડ છે. દીવનો નાગવા બીચ લોકોથી ઉભરાયો છે. છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારી બાદ પહેલીવાર દીવમાં લોકો ઉમટી પડ્યા છે. તો દીવના અન્ય સ્થળો પર પણ લોકોનો જમાવડો છે. જૂનાગઢ જિલ્લામાં જન્માષ્ટમીના પર્વ નિમિત્તે ખૂબ જ મોટી સંખ્યામાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. ગિરનાર પર્વત પર ગત વર્ષે કાર્યરત થયેલા રોપવેમાં અત્યાર સુધીની સૌથી મોટી ભીડ જોવા મળી છે. છેલ્લા 2 દિવસમાં 25,000 જેટલા પ્રવાસીઓએ રોપવેમાં ઉડાણ ભરી અને સાથે જ શહેરના શકરબાગ ઝૂ પર પણ પ્રવાસીઓ આવી રહ્યા છે. હજારો લોકોએ સાતમ આઠમના તહેવારમાં ઝૂની મુલાકાત લીધી. જૂનાગઢ જિલ્લો પ્રવાસન ક્ષેત્રે વિકસિત હોવાથી દર વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. सारे श्रद्धालु बड़े मन से भाव से कृष्ण जन्माष्टमी मनाने गिरनार भवनाथ टनल में पहुंच रहे हैं और गिरनार उड़न खटोला की ओर से जर्नी करते हुए माँ जगदम्बा, नेमिनाथ और दत्त भगवान का दर्शन करने पहुंच रहे हैं. सातम आठम का जो त्यौहार था तो हमने रोपवे से गिरनार के दर्शन किए. ये बहुत अद्भुत अनुभव रहा. बहुत सुंदर तरीके से ये इन लोगों ने ये सब किया है. बहुत अच्छा लगा और निसर्ग भी तो बहुत सुंदर लगा. नेचर का ब्यूटी देखने को मिला. बहुत बहुत धन्यवाद. આજના અને પ્લસ કાલના સાતમ આઠમ નિમિત્તે જૂનાગઢના પ્રવાસીઓનો ખૂબ જ ઘસારો આવેલો છે. અહીંયા જેવા જોયા જાય તો શકરબાગ ઝૂમાં છેલ્લા 3 દિવસથી આ ખૂબ જ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. જેમાં અંદાજે 25,000 જેટલા મુલાકાતીઓ અને એના આવકમાં વધારો 6.5 લાખ જેટલો થયેલો છે. આ તરફ ડાકોર મંદિરના દ્વાર ખુલ્યા છે. જી હા, ભગવાનના દર્શન માટે ભાવિકોએ ભીડ જમાવી છે. તો એક ઘડી નિહાળવા માટે ભાવિકો દૂર દૂરથી અહીં પહોંચ્યા છે અને આપ જોઈ શકો છો કે ભીડ જમાવી છે દર્શન માટે. દૂર દૂરથી દર્શન માટે આવ્યા છે કારણ કે આજનો દિવસ ખાસ છે. કૃષ્ણ જન્મોત્સવ, જન્માષ્ટમીનો આજનો દિવસ છે અને આ દિવસે ખાસ દર્શનનો લાહો લેવા માટે ભક્તો દૂર દૂરથી આવ્યા છે. જોકે આ ભીડ ભક્તિ ભાવનો ભલે અવસર હોય પરંતુ આ ભીડમાં કોરોનાને ક્યાંક આપણે ભૂલી જઈ રહ્યા છે. કેસ ઓછા થયા છે માટે સરકારે પણ છૂટછાટ આપી છે. પરંતુ આ ભીડ આપ જોઈ શકો છો. ભક્તો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે, દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે અને મંદિરના દ્વાર ખુલતા જ લોકો સીધા જ મંદિરની અંદર પહોંચ્યા છે અને ડાકોરના ઠાકોરના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. તો આ જ પ્રકારની ભીડ રાત્રે 12 વાગ્યા સુધી 1 વાગ્યા સુધી આવી જ ભીડ જોવા મળશે કારણ કે દૂર દૂરથી લોકો ડાકોરના ઠાકોરના દર્શન માટે અહીં આવી રહ્યા છે. જન્માષ્ટમીનો પર્વ છે માટે આજે દર્શનનો લાહવો લેવો એ દરેક ભક્તો પણ ઈચ્છી રહ્યા હોય છે અને ખાસ એક પ્લાનિંગ સાથે લોકો આવતા હોય છે આજના દિવસે. કારણ કે સામાન્ય દિવસોમાં દર્શન કરો અને આજના દિવસે દર્શન કરો તો ભક્તો પણ કંઈક અલગ જ અનુભૂતિ કરતા હોય છે અને તે આ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે. અને આપ પણ ઘરે બેઠા ન્યૂઝ 18ના માધ્યમથી ડાકોરના ઠાકોરના દર્શન કરી શકો છો. તો ડાકોરના મંદિરના દ્વાર ખુલ્યા છે અને દ્વાર ખુલતા છે ભક્તોએ સીધી જ દોટ લગાવી મંદિરની અંદર એક ઝલક પામવા માટે
આંખોથી નિહાળવા માટે, દર્શન કરવા માટે ભક્તોએ ભીડ જમાવી છે। જોકે અમે એ જ કહીશું કે ભક્તિભાવ પોતાના સ્થાને છે, પરંતુ આપણે આ સમયે કોરોનાને નથી ભૂલવાનું। સરકારે પણ જે રીતે વાત કરી હતી કે 200 લોકોને અનુમતિ આપવામાં આવી છે, પરંતુ ભીડ છે, ભાવિકોની ભીડ છે, એ ફક્ત એક દર્શન, એક ઝલક માટે અહીંયા ઉમટી રહી છે। ને મારા સહયોગી વિભુ પણ આપણી સાથે જોડાયા છે। જી વિભુ, મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પહોંચ્યા છે ડાકોરના ઠાકોરના દર્શન માટે। અત્યારે ઉત્થાપન આરતી કરવામાં આવી એટલે કે બપોરના 1 કલાકથી બપોરના 5 વાગ્યા સુધી છે મંદિર બંધ હતું અને ત્યારબાદ ઉત્થાપન આરતી થઈ હતી અને એ ઉત્થાપન આરતીના દર્શન કરવા માટે લોકો છે પડાપડી કરી રહ્યા છે। ખૂબ જ ભાવે ભક્તોની ભીડ છે, ઘોડાપુર છે, કારણ કે જ્યારે 12 વાગ્યાથી 1 વાગ્યે આરતી કરવામાં આવી અને ત્યારબાદ 1 વાગ્યાથી જ્યારે મંદિર બંધ થયું છે ત્યારથી લોકો મોટી સંખ્યામાં બહાર જ ઉભી રહ્યા હતા કે ભગવાનના દર્શન કરવા, એક ઝલક નિહાળવા માટે ભાવિ ભક્તો છે 5 કલાકથી ઉભા હતા। એટલા માટે કે જેવો દ્વાર ખુલતાની સાથે જ ઘોડાપુર છે તે ઉમટ્યું છે, એટલે કે કહી શકાય કે જ્યારે મંદિરમાં કોરોનાની ગાઈડલાઇન્સના પાલન સાથે ઉજવણી થાય તે માટેની પરમિશન આપવામાં આવી હતી, પરંતુ જે રીતે ભાવિ ભક્તો ઉમટી રહ્યા છે તેને કારણે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો પણ લોકોએ અભાવ જોવા મળી રહ્યો છે। માસ્ક પણ નથી પહેરતા, મોટી સંખ્યામાં ભાવિ ભક્તો અહીં ઉમટી રહ્યા છે, પરંતુ એ લોકો કોરોનાનું ગાઈડલાઇન્સનું પાલન છે તે કરતા નથી અને પાલન કરાવવા માટે પણ અનેક વખત સૂચનાઓ સતત આપવામાં આવી રહી છે, પરંતુ તે સૂચનાઓનું પણ પાલન થતું નથી। જી બિલકુલ વિભુ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। જો કે મંદિર તરફથી પણ સૂચના આપવામાં આવી છે, સરકારે પણ પહેલેથી જ સૂચના આપેલી છે, તેમ છતાં ભક્તો આ ઘડીને ચૂકવા નથી માંગતા અને આપ દ્રશ્યોમાં જ અમે આપને સતત બતાવી રહ્યા છીએ કે કઈ રીતે મંદિરોમાં આજે ભીડ જામી રહી છે, કારણ કે લાંબા સમય પછી એક ઉત્સવ ઉજવવાની પરવાનગી પણ મળી છે અને જેને લોકો પણ ચૂકવા નથી ઈચ્છી રહ્યા। અને જોઈ શકો છો કે કઈ રીતે લોકો તેમના પરિવાર સાથે ત્યાં પહોંચી રહ્યા છે। મોટી સંખ્યામાં મહિલાઓ પણ પહોંચી છે મંદિરે, દૂર દૂરથી દર્શન અર્થે તેઓ પહોંચ્યા છે। સુરતના પીપોદરા હાઈવે પરથી કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપાયું છે। હાઈવેની બાજુમાં શેડ ભાડે રાખી ચાલીને સમગ્ર કૌભાંડ ચાલતું હતું, તો હાઈવે પરથી પસાર થતા ટેન્કરમાંથી ચોરી કરાતી હતી। કંપનીના ટેન્કરમાંથી કેમિકલ ચોરી કરવામાં આવતું હતું। 15,690 લીટર મોનોક્લોરો બેન્ઝીન નામનું કેમિકલ અને ટેન્કર ઝડપાયું છે। તો ઘટનાસ્થળેથી મોટી માત્રામાં 50થી પણ વધુ 220 લીટરના બેરલ, 2 નંગ, 5,000 લીટરના ટાંકા તેમજ 4 જેટલા 2,500 લીટરના ખાલી ટાંકા મળી આવ્યા છે અને પોલીસે ઘટનાસ્થળેથી ટેન્કર ચાલક, ક્લીનર તેમજ 2 કામદારોની અટકાયત કરી છે અને પોલીસે 15 લાખથી વધુનું કેમિકલ તેમજ ટેન્કર મળી અને 25 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। તો શેડ ભાડે રાખનાર કેતન પટેલ નામનો વ્યક્તિ ફરાર થઈ ગયો છે। કેતન પટેલે અગાઉ જિલ્લાના 2 પોલીસકર્મી વિરુદ્ધ એસીબીમાં ફરિયાદ પણ કરી હતી અને મહાદેવ કિશન રાવ તેમજ દીપેશ મૈસુરિયા નામના પોલીસકર્મી વિરુદ્ધ ફરિયાદ કરી હતી અને બંને પોલીસકર્મી લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા છે। અમદાવાદમાં તળાવો જ બની રહ્યા છે રોગચાળાના ઘર। મનપાની બેદરકારીના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। શહેર મધ્યમાં આવેલા તળાવો બની રહ્યા છે રોગચાળો ફેલાવાના એપી સેન્ટર। કોરોનાની બીજી લહેર બાદ અમદાવાદ શહેરમાં પાણીજન્ય મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે। વિવિધ હોસ્પિટલોમાં રોગચાળાના કેસો પણ વધી રહ્યા છે। છેલ્લા કેટલાક દિવસોથી એએમસી સંચાલિત હોસ્પિટલમાં આ રોગચાળાના પ્રતિ દિવસ 2500 થી 3000 દર્દીઓ આવતા હોવાનો સ્વીકાર મનપા તંત્રએ જ કર્યો છે। ત્યારે આ બધાની વચ્ચે આરોગ્ય શાખાની ગંભીર બેદરકારી સામે આવી। હેલ્થ વિભાગને એએમસી સંચાલિત તળાવોની સાફ સફાઈનો આદેશ અપાયો છે, તેમ છતાં સ્થિતિ તો ઉલટ જ જોવા મળી। હાલ આ તળાવોના પાણીમાં કચરા અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ન્યૂઝ 18 ગુજરાતીએ રિયાલિટી ચેક કરતા અમદાવાદ સંચાલિત જે તળાવો જે છે કે જે ગંદા અને ગોબરા જોવા મળ્યા છે અને સાથે સાથે નદીમાં પણ ગંદુ પાણી જોવા મળી રહ્યું છે। ત્યારે રોગચાળો જે પ્રકારે વધી રહ્યો છે અને તીવ્ર ગતિથી રોગચાળાના આંક વધી રહ્યા છે, ત્યારે અમદાવાદના તળાવો અને નદી જે છે તે રોગચાળાનું એપી સેન્ટર બની રહ્યા છે।
અમદાવાદ પશ્ચિમની શાન સમા ગણાતા વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા તળાવની સ્થિતિ પણ કંઈક અલગ નથી. લાખો રૂપિયાના ખર્ચે વિકસાવાયેલા આ તળાવમાં હાલ ગંદકી અને કચરો જ જોવા મળી રહ્યો છે. આ તળાવની ફરતે જોગિંગ કે વોકિંગ માટેનો ટ્રેક પણ વિકસાવાયો છે, પણ ગંદકીની આ ગંધથી લોકો પણ હેરાન થઈ ગયા છે. યોગ્ય જાળવણીના અભાવે આ તળાવો જે વિકાસનું સિમ્બોલ મનાતા તે આજે રોગચાળાનું કેન્દ્ર બન્યા છે. જે પાણી ભરાયેલા છે એને ખાલી કરવા માટે સરકારી લેવલે જે પણ તંત્રએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કરવાનું રહ્યું એ ઘટતું કરવું જોઈએ. સાથે એક વાત મારે એડ કરવી છે કે પ્રજા જો જાગૃત બનશે આમાં તો ચોક્કસથી પોતાના પરિવારોને આ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાંથી બચાવી શકશે. શહેરની મધ્યમાં આવેલા તળાવો રોગચાળો ફેલાવતા મચ્છરોનું સૌથી મોટું આશ્રય સ્થાન બન્યા છે, ત્યારે મનપા આ મામલે જલ્દી કાર્યવાહી કરે તે જરૂરી છે. સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. કોરોના સામેની લડાઈમાં આશા વર્કર કાર્યકરોએ ફ્રન્ટલાઇન વોરિયર્સની ભૂમિકા ભજવી છે અને જો તેમણે પોતાના જીવનની ચિંતા કર્યા વગર મોરચો ન સંભાળ્યો હોત તો સ્વાસ્થ્ય તંત્ર પર મોટી અસર થાત. મહારાષ્ટ્ર નાસિકની આશા સુપરવાઇઝર સંગીતા ભોએ સરાહનીય કામ કર્યું છે અને જેના કારણે તે આપણી સંજીવની ચેમ્પિયન બની ગઈ છે. કોરોના રસીકરણને લઈને નેટવર્ક 18 અને ફેડરલ બેંકનું જાગૃતિ અભિયાન સંજીવની અ શોર્ટ ઓફ લાઈફમાં સંગીતા સાથે એક મુલાકાત. आशा कार्यकर्ता अपने काम पर निकल चुके हैं. गुजरात की सीमा पर दूर दराज के इलाके में बसे इस ठाणापाड़ा गांव में स्वास्थ्यकर्मी जंगलों और नदियों को लांघते हुए कई किलोमीटर पैदल चलकर मरीजों तक पहुंचते हैं, खासतौर पर कोरोना संक्रमितों के लिए. दादा, वो दादा, हाँ ढोकले की काय? आम्ही तुम्हाला भेटायला आलोय. संगीता भोए आशा सुपरवाइजर हैं, जिनकी टीम में 12 आशा कार्यकर्ता हैं और जमीनी स्तर पर संगीता का काम बेहद ही सराहनीय रहा है. इनकी टीम कोरोना संक्रमित मरीजों को सिर्फ स्वास्थ्य सुविधाएं ही नहीं देती, बल्कि खाना, राशन, अंडे और सब्जियां भी मुहैया करवाती हैं. आणि आमच्या जवळ कोणी माणसं आम्हाला मदतीला येत नसते, तेव्हा आमच्या आशाताई आमच्या मदतीला आल्या आणि आम्हाला खाद्यपदार्थ कसे खायचे हे ते सगळं माहिती देत होते आणि आमच्या सोबत इतरांना बऱ्याच लोकांना त्यांनी अशीच मदत केली. अपने काम से आगे बढ़कर लोगों की मदद करना ही संगीता को संजीवनी चैंपियन बनाता है. जब कोविड हुआ था उनके पास कोई जाता नहीं था. उनको घर में खाने के लिए रेशन कभी रहता तो मैं अपने पैसे से उनको रेशन खरीद के देती थी. उनको सब्जियाँ वगैरह ऐसे जो चीज़ें वो सब मैं उनके घर पर पहुंचा किया करती थी. उनका दर्द मुझसे नहीं देखा जा रहा था, इसलिए मैंने अपने पैसों से खरीद कर उनको सब पुराया. संगीता का कहना है कि जब जनवरी 2020 में महामारी की शुरुआत हुई तो चुनौतियां काफी बड़ी थी. बीमारी को लेकर जानकारी बहुत कम थी और खराब मोबाइल नेटवर्क की वजह से मुश्किलें बढ़ गई थी. कोई किसी से बातचीत नहीं कर रहा था, कोई अगर किसी को देखो तो रास्ता बदल के जाने का, ऐसा सब माहौल था. उस टाइम हमारे आशा वर्कर्स और हमने हर एक के घर में जाकर उनका ऑक्सीजन लेवल चेक किया और उनका टेम्परेचर लिया. इन्होंने लोगों की सेवा के अपने काम को जारी रखा और इसीलिए ये हैं हमारी संजीवनी चैंपियन.